મંડળ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ 2 સેશનમાં થવા જઈ રહ્યો છે તેનું આપણે શરૂઆતની અંદર જે પધારેલ મહેમાનો છે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. આમ તો આપણે જેની પાસે સ્વાગત કરાવ્યું છે એ લોકો પણ આપણા મહેમાન જ છે. બીઆરસી સાહેબ છે કે ટીપીઓ સાહેબ છે કે અન્ય શાળાના કેન્દ્રવર્તી શાળાના આચાર્યો છે, તાલુકામાંથી આવેલી ટીમના બધા જે સભ્યો છે એ બધાનું આપણે પીએમ શ્રી પરવડી કેન્દ્રવર્તી શાળા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આપણે જેમ આપણા બેનરની અંદર જોઈ શકીએ છીએ કે આપણો જે એક્સપર્ટ ટોક્સ કાર્યક્રમ છે 2 સેશનમાં વહેંચાયેલો છે. સુરેલા ગીતનો રસદાળ અને બીજા સેશનની અંદર પછી જે સોનાણી સાહેબનું વક્તવ્ય છે. તો આપણે આ કાર્યક્રમને આગળ ધપાવતા હવે હું શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરે. સુરેલા ગીતનો રસદાળ એટલે આપણે ગીતો માણવાના છે અને ઘણું બધું જાણવાનું છે, શીખવાનું છે આજના કાર્યક્રમમાંથી. આજના એક્સપર્ટ ટોક્સ કાર્યક્રમ અંતર્ગત 2 સેશન પૈકીના પ્રથમ સેશનમાં આપણી વચ્ચે જે ઉપસ્થિત છે અને જેમના માર્ગદર્શનમાં આખો કાર્યક્રમ થનાર છે એવા ગુરુજન અને વંદનીય એવા માનનીય સોનાણી સાહેબ તથા તેમની સાથે પધારેલ તેમની ટીમના દરેક ગુરુજનો, કલા વૃંદના દરેક વિદ્યાર્થીઓ કે જે આપણને સંગીતનો રસથાળ પીરસવાના છે. આ ઉપરાંત આપણા આમંત્રણને માન આપી અતિ વ્યસ્ત સમય વચ્ચે પણ એમણે અગાઉ જ આપણને વચન આપ્યું હતું કે હું આ કાર્યક્રમમાં રહીશ. અત્યારે પણ એમને ત્યાં મહેમાન હોવા છતાં પણ આપણા કાર્યક્રમને દીપાવવા માટે આપણા કામને પ્રોત્સાહન આપવાના અદુમ વદનરૂપ માનનીય શેઠજી પ્રવીણભાઈ પણ અત્રે ઉપસ્થિત છે. આ ઉપરાંત આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો જે ચાર્જ સંભાળે છે એવા ગોધાણી સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર ગિરિરાજસિંહજી ગોયલ સાહેબ, આ ઉપરાંત પરવડી કેન્દ્રવર્તીનો તમામ સ્ટાફ સહિત ગારિયાધાર તાલુકાના તમામ ક્લસ્ટરમાં કોઓર્ડિનેટરની ફરજ બજાવતા મારા સીઆરસી કોઓર્ડિનેટર મિત્રો, પરવડી કેન્દ્રવર્તીની જેમ જ અન્ય 8 કેન્દ્રવર્તીમાંથી અત્રે આપણા કામને પ્રોત્સાહન આપવા માટે અને આપણી સાથે જે જોડાણા છે એવા કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રીઓ આપણા કામમાં હંમેશા જે ઉપયોગી બને છે અને મારા મિત્ર એવા ભાઈ શ્રી હિંમતભાઈ પરવડી કેન્દ્રવર્તી શાળાની પેટા શાળામાંથી અત્રે ઉપસ્થિત રહેલ પેટા શાળાના આચાર્યશ્રીઓ, આ ઉપરાંત આપણા આમંત્રણને માન આપી અને અત્રે જે પણ વ્યક્તિ વિશેષ ઉપસ્થિત છે એ તમામ મહાનુભાવો ઉપરાંત પરવડી કેન્દ્રવર્તી શાળાના બાલ વાટિકાથી શરૂ કરી ધોરણ 8 સુધીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ અને અમારા કામની અંદર જો એ સહકાર ન આપે તો અમારું કામ જેમ એક હાથે તાળી ન પડે એવી રીતના આ બધા જ બાળકોના વાલીશ્રી ભાઈઓ અને બહેનો આપણે તમામ અત્રે ઉપસ્થિત થયા છીએ ત્યારે પરવડી કેન્દ્રવર્તી શાળા પરિવાર, તાલુકા શિક્ષણ પરિવાર વતી હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. વક્રતુંડે મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાનો સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, આ તમામનો શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળા દ્વારા અને વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
કોઈ પણ પ્રાર્થનાની કોઈ પણ કાર્યક્રમની શરૂઆત એટલે કે પ્રાર્થના. શાળાની વિદ્યાર્થીની ઉભડિયા રીતુને વિનંતી કરું કે તેઓ સુંદર મજાની પ્રાર્થના લઈને આવશે. પ્રાર્થનાના શબ્દ છે, માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં કીર્તનમાં માં શારદા. તો આવો નિહાળીએ સુંદર મજાની પ્રાર્થના.
મેવાડની ધીંગીધરા સંતો અને શુરાઓથી સભર, એમાં મોખરે નામ કહી શકાય એવા આપણા પંથકના, જેને વિદુષી ગાર્ગીથી જરાય ઉતરતા ન ગણી શકે એવા ગંગા સતીનું ભજન લઈને આવે છે અંકિતાબેન ચૌહાણ. વીજળીને
હવે પછીની ભક્તિ રચનામાં અંકિતાબેન ચૌહાણને સાથ આપશે. રાજેશભાઈ ઠાકોર ભક્તિ ગીતના શબ્દોનો ઉઘાડ નથી કરતો. સાંભળીએ આપણે સૌ. Thank
બાદ હવે થોડું બાળકોનું મનોરંજનને લગતી કૃતિઓ આવે છે. તો સૌપ્રથમ સુંદર મજાનું બાલગીત લઈને આવે છે ઉભડિયા રીતુ, અને મેં હું વિનંતી કરું કે તેઓ સુંદર મજાનું બાલગીત સંભળાવે. બાલગીતના શબ્દો છે: શાળામાંથી આવ્યા મારા દોસ્તો એન્જોય કરો. આ શ્રી કૃષ્ણકુમાર સીજી અંધોદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી લિખિત આ ગીત છે. સ્વરાંકન પણ એમનું જ છે. તો આવો નિહાળીએ સુંદર મજાનું બાલગીત, શાળામાંથી આવ્યા મારા દોસ્તો એન્જોય કરો. શાળામાંથી આવ્યા મારા દોસ્તો
જા આવી બાળકો, આપણને પણ આપણું નાનપણ યાદ આવી જાય એવી સુંદર મજાની રચના બાદ ફરી આવી જ સુંદર રચના લઈને આવે છે ઉભડિયા રીતુ, બાંભણિયા મહેહુલ. બંનેને નમ્ર વિનંતી કરું છું કે આવી સુંદર રચના લઈને આવે. ગીતના શબ્દો છે બા તારા બાગમાં ટક ટક થઈ. તારા
રચના પણ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીની છે. સ્વર રચના પણ એમણે જ આપી છે અને લાભુભાઈ ટી સોનાણી ઉર્ફે જગમગ તરીકે ઓળખાય છે. હવે પછીની રચના લઈને આવે છે અંકિતાબેન. થોડો કાર્યક્રમનો હવે આપણે બાળકી તરફથી હવે મરોડ આપીએ. હવે એક સરસ ખૂબ જ પ્રસિદ્ધ એવું સુગમ ગીત સાંભળીએ જે લગભગ બધાના મોબાઈલ રિંગટોનમાં વાગતું જ હોય છે, એટલે શબ્દનું ઉઘાડ કરવાનું મને જરૂરી નથી લાગતું, એટલે નથી કરતો. આપણા અહીં બેઠેલામાંથી કોઈકની રિંગટોન તો એ હશે જ 100%. કવિ છે હરીન્દ્ર દવે અને સ્વરકાર છે પુરુષોત્તમ ઉપાધ્યાય. અત્યારે રજૂ કરે છે અંકિતાબેન ચૌહાણ.
હવે પછીની સુંદર મજાની રજૂઆત લઈને આવે છે શાળાના વિદ્યાર્થી શ્રી રાજેશ ઠાકોર. ગીતના શબ્દ છે આજ મોસમ બડા બેઈમાન હે. તો આવો આવી સુંદર મજાની રચના સાંભળીએ ભાઈ રાજેશભાઈ ઠાકોર. फूलों का दिल भी कुछ बदमाश
વિદ્યાર્થી છે સોનાલી સાહેબને વિનંતી કરું કે આપ આપના કલાવૃંદ દ્વારા આટલી પ્રસ્તુતિ કરતા હોય તો અમારી પણ ફરજ છે અને હું તો એમ કહું કે આ બાળકને આપના પણ આશીર્વાદ મળે કે સંગીત ક્ષેત્રે પણ આગળ વધે. તો પ્રિન્સને વિનંતી કરું કે એવી રીતે માત્ર 2-3 પંક્તિ જે છે એ ગીતની એ ગાય. कौशल्या दशरथ के नंदन अमर लाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन अंजनी पुत्र बड़े हैं चरण में राम सिया जपते तन मन में मंगल भवन अमंगल हारी प्रवास दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम मेरे तन बन धड़कन में सिया राम मंदिर की दर्पण में सिया राम सिया का राम राधा का तू ही श्याम जन्मो जन्म गाए साथ मेरा कदू भजन भजत हरि पवन तुलसी में वृक्ष बात है मंगल भवन अमंगल हारी प्रवास दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम. ખૂબ સરસ પ્રિન્સ માટે હજુ ફરીવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે પછીની રચના લઈને આવે છે શાળાના સંગીત શિક્ષક શ્રી ઋષિકેશભાઈ પંડ્યા. વિનંતી કરું સુંદર મજાની રચના લઈને આવે. ગીતના શબ્દ છે આ લોટ કે આજા મેરે મન. लौट के आ, लौट के आ, लौट के आ, लौट के आजा मेरे लौट के आजा मेरे तुझे
छड़ना दुनिया है तो इनका मेरा ये घड़ी न जाएगी ये घड़ी न जाएगी तुझे मेरे बुरा मेरा सोना पड़ा रे संगी मेरा सोना पड़ा रे संगी तुझे मेरी लागे लौट के आजा मेरे तुझे मेरी लागे लौट के आजा मेरे હવે પછીની સુંદર મજાની રચનાને લઈ આવે છે રાજેશભાઈ ઠાકોર. તો વિનંતી કરીશ ભાઈ રાજેશભાઈને કે હવે પછીની સુંદર મજાની રચના સંભળાવે. તો આવો નિહાળીએ સુંદર મજાની રચના. चाहूंगा मैं तुझे साज सुहेरे फिर भी कभी अब
પહેલા આપે અમને સુંદર રીતે સાંભળ્યા, તો કલાવૃંદનો પરિચય આપવાનો કેમ ભૂલાય? તો કીબોર્ડ પર છે ધોરણ 11માં અભ્યાસ કરતો એવો અમારો ભાઈ ગમારા રવિ. તબલા પર છે અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી જાદવ સંજયભાઈ. હાર્મોનિયમ પર સાથ આપ્યો છે શાળાના શિક્ષક શ્રી ઋષિકેશ સર. ઓફ ધ બેન્ડ પર છે અમારો ભાઈ નાનકડો એવો ધોરણ 11માં અભ્યાસ કરતો ગરણિયા અમિત. સમગ્રને જોરદાર તાળીઓથી વધાવીએ. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર અને શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ધોરણ 1 થી નહીં પરંતુ બાલમંદિરથી માંડીને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય સંગીતમાં પ્રારંભિકથી લઈ વિશારદ સુધી તાલીમ આપવામાં આવે છે. માત્ર સંગીત શિક્ષણ જ નહીં પરંતુ અમારી વિદ્યાર્થીઓ સાંસ્કૃતિકમાં પણ પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ અમારી શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ 25 વર્ષથી 100% આવે છે. તો હવે નિહાળીએ કાર્યક્રમની અંતિમ કૃતિ. માતાની મમતાને કેમ ભૂલાય? તો હું વિનંતી કરીશ શાળાના સંગીત શિક્ષક શ્રી ઋષિકેશભાઈ પંડ્યાને કે તેઓ સુંદર મજાની અંતિમ કૃતિ એટલે કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ સુંદર મજાની રચના લઈને આવે છે શાળાના સંગીત શિક્ષક શ્રી ઋષિકેશભાઈ પંડ્યા. તો આવો નિહાળીએ અંતિમ કૃતિ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ તો રાજ પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કેરી ધરાય ધરાય પામ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ એક પેલે એવી છે કે આપણે સૌ ગાઈ શકીએ.
ચંદનીના હૈયામાં પોઠનતા પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો. વેરી ગુડ, ગાઓ. રાજ મને મેં કીધું એમ કે અમારી શાળામાં શિક્ષણ નહીં પરંતુ બધી જ તાલીમો પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગ વિભાગમાં પણ અમારી શાળામાં મીણબત્તી કેવી રીતે બનાવવી, અગરબત્તી કેવી રીતે બનાવવી, આનો પણ પેપર બેગ વગેરે તાલીમો અમારી શાળામાં આપવામાં આવે છે. અને રક્ષાબંધનમાં પણ અમારી શાળાની બહેનો ખૂબ સુંદર મજાની રાખડીઓ પણ બનાવે છે. તો હું શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા પરિવાર વતી હું આ શાળાના આચાર્યને પણ અને સમગ્ર શાળાના ઉપસ્થિત સમગ્રને ભાવભર્યું આમંત્રણ આપું છું અને આવો અમારી શાળાની મુલાકાતે. હવે આપ સૌએ અમને સુંદર રીતે સાંભળ્યા તે બદલ સમગ્ર પરિવારનો આભાર માનું છું. જય હિન્દ.